પત્ની અને ન્યૂઝ ચેનલ વાળા એક જેવા હોય. એકને એક વાત જ્યાં સુધી 20 વખત કહી નો દે ને ત્યાં સુધી એને હક નો થાય. નવરો પડ્યો તો ને તો સારો પતિ બનવા માટે એક હાવ કાળી પડી ગયેલી કડાઈને ઘસી ઘસી અને ચાંદી જેવી કરી નાખી. ઠીક હે. એ પતિનું ધ્યાન ગયું તો મને કે અક્કલ છે કે નહીં? મેં કીધું કા? તો કે નોન સ્ટિક હતી. નાની નાની વાતોમાં ખુશી શોધી લઉં છું. બાઇક ચલાવતી વખતે ફ્લાઇટ મોડ ઓન કરી દઉં છું. એક પતિ એની પત્નીને કહે મારે તો ડાઈ છોકરી યારે પરણવું હતું. અચ્છા. તો ઓલી કે પણ કોઈ ડાઈ હોય ને તમારી યારે પરણે જ નહીં. ઓલો કે બસ મારે ઈ જ કન્ફર્મ કરવું હતું. કોઈનું દિલ તૂટ્યું હોય, અંદરથી મૂંઝાતા હોય અને કોઈની સાથે વાત કરવાની જરૂર હોય તો આપણે અહીંયા બેઠા જ છીએ. નાની વાત કરવાના 200 રૂપિયા. ઠીક હે. લાંબી સ્ટોરી કહેવાના 500 રૂપિયા. સમજ ગયા. રડવું આવતું હોય અને છાના રહેવું હોય અચ્છા તો 1000 રૂપિયા અને હારે બેહીન રડવું હોય તો 2000 રૂપિયા. 13 ફેબ્રુઆરી સુધી રાહ જોઈ લઈ. જો કોઈ મળ્યું તો ઠીક છે, અચ્છા. બાકી વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. પત્ની એના પતિને કહે તમે પીવા પાછળ આટલા બધા પૈસા કેમ ખર્ચો? તો ઓલો કે તું બ્યુટી પાર્લર પાછળ આટલા બધા પૈસા વાપરસ, મેં તને કઈ કીધું? તો ઓલી કે ઈ તો હું તમને સુંદર દેખાવા માટે કરું છું. અચ્છા. ઓલો કે હું પીવું ને પછી જ તું સુંદર દેખાશ. સંબંધીઓ ઘરે આવ્યા. છોકરાઓને પૂછ્યું કે બેટા મોટો થઈને આગળ શું કરીશ? ઓલો કે ગમે એ કરીશ પણ કોઈની ઘરે જઈ અને એના છોકરા હારે પંચાયત નહીં કરું. ગુલાબ થી કોથમીર સુધીની સફર એટલે લગ્ન. તમારી બોડી ગમે એટલી વધી જાય પણ તમારી આંગળીની સાઈઝ નાકમાં જાય ને એટલી જ રહે છે. કરો ટ્રાય. પત્ની કે તમે ઊંઘમાં આટલી બધી રાડું છે ની નાખો છો? પતિ કે તું સપનામાંય મારું માનતી નથી. કઈક તો શક્તિ પડી છે આ સ્ત્રીઓમાં, નહીતર પગથી એક્ટિવા રોકવું એ કઈ નાની માના ખેલ નથી. એક ભાઈ જોર જોર થી બધાને ઉપદેશ દેતા હતા કે લોખંડ લોખંડ ને કાપે, હીરો હીરા ને કાપે. ત્યાં પાછળથી આવીને કૂતરું એને કરડી ગયું. ડોક્ટર એક ભાઈને કે સવારમાં ઉઠી એને ગરમ પાણી પીવાનું રાખો. ઠીક હે. ઓલો કે છેલ્લા 18 વર્ષથી પીવું છું પણ મારી પત્ની એને ચાનું નામ આપે છે. પાડોશી 2 દિવસ પહેલા ઉંદર પકડવાનું પાંજરું લઈ ગયા. 2 દિવસ પછી ઉંદર ભરેલું પાંજરું મૂકી ગયા. કારણ કે ગુજરાતી નિયમ વસ્તુ પાછી આપતી વખતે ભરીને જ આપવાની. એક ભાઈ છોકરી જોવા ગયા તો ગમી ગયું. થોડાક દિવસમાં રૂપિયો નાળિયેર દઈને સંબંધ પાકોય કરી નાખ્યો. સામેથી પેલો ફોન છોકરીનો આવ્યો. ઈ કે મેં તમારી પ્રેમની નિશાની હજી સુધી સાચવી રાખી છે. અચ્છા. ઓલો કે મેં તને ક્યાં કોઈ પ્રેમની નિશાની હજી આપી છે? તો કે ઈ નહીં, તમે પેલી વખત જોવા આવ્યા ઠીક હે. અને જે દિવાલ ઉપર પાનની પિચકારી મારી હતી એ હજી મેં સાફ નથી કરી. એક સાડીની દુકાન વાળો એક બેનને હાડીઓ દેખાડીને થાકી ગયો. પછી છેવટે ગુસ્સા ઉપર નિયંત્રણ કરી અને બેનને એટલું કીધું કે બેન મને અફસોસ છે કે હું તમને એકોય કપડા પસંદ કરાવી શક્યો નહીં. અચ્છા. ઓલી બાઈ કે કાંઈ વાંધો નહીં ભાઈ, આમાંય હું તો શાકભાજી લેવા નીકળી હતી. કપૂર સૂંઘવાથી ઓક્સિજન લેવલ વધે. અચ્છા. એવું વાંચી અને મારી પાડોશના કાકા કરિશ્મા કપૂર, કરીના કપૂર અને સોનમ કપૂરના ફોટા સવારે હાંજ 10 વખત ઊંઘે. ઈ તો ઠીક, પાછું ઓક્સિજન લેવલ વધી ગયું એમાં. કોઈ ગુના વગર જ કરેલું સરેન્ડર એટલે લગ્ન. ઘરે આવેલા મહેમાન કે અમારે તો કરકસર કરે એવી છોકરી જોઈ. અચ્છા. તો ઓલા કે તો આપણે જામશે. અમારી છોકરી તો પાડોશીએ ટીંગાડેલા લીંબુ માંથી લીંબુ શરબત અને મરચા માંથી ચટણી બનાવે. પતિ કે યાર કાંઈ સૂઝતું નથી. અચ્છા. પત્ની કે લાવો સોજાડી દઉં. એક ચડાવી, હજી આંખો ઉપર બરફ ગહે. વર્ષો પછી બે પ્રેમી પંખીડા સ્ટેશનરીની દુકાને મળ્યા.
તો એ છોકરી એના છોકરા માટે બીજા ધોરણના ચોપડા લેતી હતી ठीक है અને છોકરો તલાટીની પરીક્ષા માટે પેન લેતો હતો. એક ક્લાર્કે એની પ્રેમિકાને લવ લેટર લખ્યો, પણ હવે ક્લાર્ક એટલે આદત છે મજબૂર, તે નકલ રવાના એમ કરી અને એની પત્નીને એક પોસ્ટ કરી દીધો. પછી તો જે એને માર ખાધો છે. આપણે ત્યાં દીકરી માટે સારો વર ગોતતી વખતે બે બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ठीक है એક તો એ કઈ ખાતો પીતો ન હોવો જોઈએ, અને બીજું એ ખાતા પીતા ઘરનો હોવો જોઈએ. अच्छा એક સર્વે અનુસાર બહુ ચાઇનીઝ ખાવા વાળાની આંખું ઝીણી થઈ જાય છે, ત્યાંથી ખુલતી નથી. આમ તો ફેબ્રુઆરી મહિનો સૌથી નાનો મહિનો હોય, अच्छा પણ એનો એક એક દિવસ વાંઢાઓને ખીલાઓની જેમ ચૂભતો હોય છે. આ વેલેન્ટાઇન વીકમાં અમુક પ્રેમીઓએ તો આકાશમાંથી ચાંદા તોડી લાવવાની વાતો કરી નાખી છે. તો આ લોકોને ક્યાંક પૂનમ ભરવાનું બંધ ન કરાવે. બે સંબંધીઓ વાતો કરતા હતા, ઈ કે હમણાં આપણી દીકરીનું નક્કી કર્યું ને, ठीक है તો ઓલો કે માણસો કેવા છે કે આપડા જેવા જ છે. તો ઓલો કે તોય કર્યું. એક માં એના દીકરાને કે ઉઠ નાલાયક, સૂરજ ક્યારનો નીકળી ગયો છે. તો ઓલો કે એમ તો સૂરજ સુવે છે મારી પેલા ને. હમણાં હોટલમાં જમવા ગયો ને, ત્યાં લખેલું હતું કે મહેરબાની કરી અને થાળીમાં હાથ ન ધોવા. ठीक है પછી શું માંડ માંડ કરીને ગ્લાસમાં ધોયા. જ્યાં સુધી છોકરીના નાકમાંથી ફૂગો ન થાય ને ત્યાં સુધી રોવે છે એવું નહીં માની લેવાનું. આ 30 ફેબ્રુઆરીએ આપણે પાર્ટી રાખી છે, તો આવી જાજો બધાય. મોં ને સ્ત્રીનું ઘરેણું છે, अच्छा પણ તકલીફ ઈ છે સાહેબ કે ઈ સુવે ત્યારે જ મૌન રહે છે. ડોક્ટર એક છોકરીને કે તમને બીજો કઈ વાંધો નથી, પણ શરીરમાં થોડુંક પાણી ઓછું થઈ ગયું છે. अच्छा તો ઓલી છોકરી કે હા એમાં શું છે, હમણાં થોડાક દિવસથી પાણીપુરી નથી ખાધી ને એટલે. વાત સાંભળી હતી છોકરાની કે ઈ પાયલોટ છે. अच्छा એટલે દીકરી વાળાએ સામેથી પૂછાયું કે તમે કઈ એરલાઇન માં પાયલોટ છો? અરે ઓલો કે હું લગનમાં ડ્રોન ઉડાડું છું. આજકાલના સમયમાં પ્રદૂષણ થી પણ જો વધારે ખતરનાક કોઈ હોય તો એ નવરો માણસ છે. એક છોકરો છોકરી જોવા ગયો, તો છોકરો કે તમે ઇંગ્લિશ મીડિયમ માં ભણ્યા? તો ઓલી છોકરી કે હા. अच्छा તો ઈ કયો કે ઈટ ક્યારે વપરાય? તો ઓલી કે મકાન બનાવીએ ત્યારે. 100 જાતના પ્રોબ્લેમ હોય, ठीक है પણ સોલ્યુશન એક જ, अच्छा જ્યાં ને ટોપા. એક છોકરાને કેટલા સમય પછી એની જૂની ફ્રેન્ડ મળી. તો ઓલો કે તને ખબર છે કે આપણે હારે ભણતા? ઓલી કે ભણતી તો હું, તું તો અંગૂઠા પકડતો મરી ગયા. પત્ની પતિને કે હું ખરીદી કરવા 1-2 કલાક બહાર જાઉં છું, તમારે કઈ જોઈ છે? ઓલો કે ના એટલું ઘણું.